લખતરના વિઠ્ઠલગઢ ગામે સ્કૂલના માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા વિદ્યાર્થીઓ પરેશાન. લખતરના વિઠ્ઠલગઢ ગામે બાળકોને સ્કૂલે જવાના માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે, જેને લઈ સ્કૂલમાં અભ્યાસ કરવા જતા બાળકોની હાલત દયનીય બની છે. હાલ વિઠ્ઠલગઢ ગામમાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને કાદવ કીચડમાંથી પસાર થઈ શાળાએ ભણવા જવાની ફરજ પડી છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વિઠ્ઠલગઢ ગામના સ્કૂલ સહિત માર્ગોમાં પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા સ્કૂલના બાળકોને તથા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ બાળકોને કાદવ કીચડમાંથી પસાર થઈ પ્રાથમિક શાળાએ ભણવા જવા માટે મજબૂર બન્યા છે, જેને લઈ બાળકોને રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ ગામના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર કાદવ કીચડ અને માર્ગ પરથી ગામના વૃદ્ધો પસાર થાય છે, ત્યારે કાદવ કીચડના કારણે કોઈ વૃદ્ધ પડી જશે અને કોઈ જાનહાનિ સર્જાશે તેની જવાબદારી કોણ લેવા તેવા ગ્રામજનો અને અનેકો સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આ કાદવ કીચડ અને ખાડા ખાબોચિયાના કારણે ગામમાં કોઈ રોગચાળો ફેલાય અથવા બાળકોને કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા લાગુ પડતા તંત્ર દ્વારા આ માર્ગને યોગ્ય બુરાણ રિપેરિંગ કરવામાં આવે તેવી વાલીઓની માંગ ઉઠવા પામી છે.